છેલ્લા લેક્ચરમાં હોમોલેપ્ટિક સવર્ગ સ્પીસીસ. હોમોલેપ્ટિક સવર્ગ સ્પીસીસ એટલે શું? તો કે જે સવર્ગ સ્પીસીસમાં એક સમાન લિગેન્ડ આવેલા હોય એના સંદર્ભમાં આપણે નામકરણ શીખ્યા. હવે આજે આપણે શીખવું છે શેનું નામકરણ? તો કે હવે આપણે શીખીશું હિટ્રોલેપ્ટિક. હિટ્રોલેપ્ટિકમાં શું થશે? તો કે હિટ્રોલેપ્ટિક સવર્ગ સ્પીસીસ એટલે શું? કે જે સવર્ગ સંયોજનોમાં, જે સવર્ગ સ્પીસીસમાં એક કરતાં વધુ લિગેન્ડોની ગોઠવણી હોય. ગઈકાલે આપણે નિયમાવલી જોઈ કે પહેલા સર લિગેન્ડ જે છે એની સંખ્યા લખીશું, તો કે ડન. પછી લખીશું લિગેન્ડનું નામ, પછી ધાતુ આયનનું નામ, અને પછી આવશે તમારે જે તે ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થા. હવે બેટા અહીંયા જે હિટ્રોલેપ્ટિક સવર્ગ સ્પીસીસ છે એના નામકરણમાં બે કરતાં વધુ લિગેન્ડોની જ્યારે ગોઠવણી થયેલી હોય તો એના નામકરણમાં આપણે શું ધ્યાન રાખવું? તો કે હિટ્રોલેપ્ટિકના નામકરણમાં તમે શું વિચારી શકો? તો કે હિટ્રોલેપ્ટિકના નામકરણમાં પહેલો કોન્સેપ્ટ લિગેન્ડની સંખ્યા, ત્યારબાદ લિગેન્ડનું નામ. હવે જ્યારે બે કરતાં વધારે લિગેન્ડનું નામ છે ત્યારે આપણે શું કરીશું? તો કે લિગેન્ડના નામકરણમાં નામકરણનો જે ક્રમ છે એ ક્રમ અંગ્રેજી મૂળાક્ષર અનુસાર ક્રમ આપવાનો રહે. હમણાં ઉદાહરણો જોઈશું એટલે ખ્યાલ આવશે. લિગેન્ડનું નામકરણનો ક્રમ અંગ્રેજી મૂળાક્ષર. માની લો કે તમારી પાસે પ્રથમ અંગ્રેજી મૂળાક્ષર સમાન છે તો દ્વિતીય સમાન હોય તો તૃતીય, એવા મૂળાક્ષરનો ક્રમ તમારે જોવાનો. માની લો કે મારી પાસે NH3 છે તો એમાઇન, H2O છે તો એક્વા. હવે એક એમાઇન છે, બીજું એક્વા છે, તો એમાઇનનો પણ એ આવે, એક્વાનો પણ એ આવે. તો એવી પરિસ્થિતિમાં AM અને AQ, તો સેકન્ડ જે આલ્ફાબેટિક અક્ષર છે, સેકન્ડ આલ્ફાબેટિક લેટર જે છે એ આવે M. તો પછી આપણે પહેલા એમાઇન લખીએ અને પછી શું લખીએ? એક્વા. આ એક, આ બીજું, ત્રીજું. ચલો ત્રીજામાં ધાતુનું નામ. ફરી પાછું એક ઉપર પ્લસ હોય તો ધાતુનું મૂળ નામ. ધાતુના મૂળની પાછળ કયો પ્રત્યય લાગે? ઈટ પ્રત્યય લાગે. અને જે તે ધાતુ આયનની સંયોજકતા બ્રેકેટમાં શેમાં દર્શાવવાની? રોમન આંકડા. એટલા મુદ્દાઓ તમારે શેમાં ખ્યાલ રાખવાના છે? હિટ્રોલેપ્ટિક. હવે હિટ્રોલેપ્ટિકમાં મારી પાસે એક સંકીર્ણ છે CO. NH3 thrice Br3. પહેલું કામ તો કહે છે કે સર આમાં ઓક્સિડેશન આંક શોધવાનું કામ કરીશું. એક Br તો બેટા ખ્યાલ છે, એક Br -1 તો 3 ના -3, આ તો 0. અહીંયા ટોટલ કઈ લખ્યું છે? તો કે ના, ટોટલ 0 છે. ટોટલ 0 છે તો આ +3 ટોટલ 0. આ એમાઇન છે, એમાઇનનો A આવશે અને બ્રોમાઇડનો B. એટલે પહેલા આવશે ટ્રાઈ. પહેલું નામ શું લખીશું એમાઇન થી? તો કે એમાઇનની સંખ્યા કેટલી છે? તો કે ટ્રાઈ એમાઇન, ટ્રાઈ બ્રોમાઇડ. ટ્રાઈ એમાઇન, ટ્રાઈ બ્રોમાઇડો, કોબાલ્ટ 3. પહેલું નામ થયું ટ્રાઈ એમાઇન, ટ્રાઈ બ્રોમાઇડો, કોબાલ્ટ 3. બીજું એક સંકીર્ણ આપ્યું છે Fe, Cn twice H2O4. FeCl
Cn twice H2O4 H2O 0 એક Cn -1 તો બેના -2 આ કેટલા લખું +2 લખું તો જ 0 થાય. હવે H2O એટલે એક્વા અને સાયનાઇડ એટલે સી. પહેલા આવશે ટેટ્રા એક્વા ડાઇસાયનાઇડ આયન. જો ધાતુના નામની પાછળ મારે એક લખવો હોય, એક ધાતુના નામની પાછળ એક લખવો હોય ને તો મારે ધાતુ ઉપર સવર્ગ સ્પીસીસ ઉપર માઈનસ જોઈએ. જો અહીંયા માઈનસ હોત તો એનું નામ લખત આપણે ફેરેટ, પણ ધાતુનું મૂળ નામ છે એટલે મૂળ નામ લખીશું આપણે આયન. ત્રીજું એક સંકેત છે NiCl2 NiCl2 Br2 માઈનસ. ચલો બે Br ના -2 બે Cl ના -2 અહીંયા કેટલા લખું તો -2 આવે તો કે અહીંયા લખશો તમે +2. બ્રોમાઇડો અને ક્લોરાઇડો પહેલું આવશે ડાઇબ્રોમાઇડો डाइक्लोराइडो. चलो જે સ્ક્વેર છે જે સવર્ગ સ્પીસીસ છે જેને આપણે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહીએ છીએ એના માથા ઉપર માઈનસ એટલે ધાતુના નામની પાછળ એક પ્રત્યય નિકલેટ. ડાઇબ્રોમાઇડો ડાઇક્લોરાઇડો નિકલેટ. હજી આપણી પાસે ખરાબ કે આમાં ઢગલો ઉદાહરણ તમે આપી શકો. ઝિંક OH twice CO2. તો ચલો એને પણ જોઈએ. OH -2 કાર્બોનિલ છે 0 0 તો કે ઉભા અહીંયા 0 લાવવાનું તો અહીંયા લખીશું +2. હાઇડ્રોક્સો એટલે હાઇડ્રોક્સાઇડ H કાર્બોનિલ C પહેલા આવશે ડાઈ कार्बोनिल डाई हाइड्रोक्साइडो जिंक 2 डाई कार्बोनिल डाई हाइड्रोक्साइडो जिंक 2. सपोज मारी पास एक संकीर्ण CO SO4 CO3 SO4 CO3 અને Br2 આવું એક સંકેત છે. ઉપર વીજભાર છે માઈનસ. કોઈ જ પદ્ધતિમાં આપણે ગભરાવાનું નથી. પહેલા તો કે ઓક્સિડેશન આમ ગણી નાખીએ સર 1 ના -2 તો 2 ના -2 આ પણ -2 આ પણ -2 અહીંયા કેટલા લખું તો -3 આવે તો કે અહીંયા +3 લખું તો -3 આવે. સલ્ફેટો S કાર્બોનેટો C બ્રોમાઇડો B તો પહેલા આવશે ડાઇબ્રોમાઇડો કાર્બોનેટો સલ્ફેટો માઈનસ છે એટલે ધાતુના નામની પાછળ એક પ્રત્યય લાગે છે કોબાલ્ટેટ. ડાઇબ્રોમાઇડો કાર્બોનેટો સલ્ફેટો કોબાલ્ટેટ 3 પ્રકારનું નામકરણ આપણને જોવા મળે. તો આ જુદા જુદા પ્રકારના આવા સંકીર્ણ સંયોજનો દાખલા તરીકે Fe H2O twice NH3 twice અને NO twice. ઉપર વીજભાર લખીએ તો એનો વીજભાર છે 2+. કેટલો વીજભાર છે 2+. પહેલા તો બધા જ લિગેન્ડોના વીજભાર બેટા મને ખબર તો હોવી જોઈએ. આ 0 આ પણ 0 આ પણ 0 Fe આવશે +2. એક્વા એમાઇન અને નાઇટ્રોસિન આ તો છેલ્લા જ આવશે. એક્વા અને એમાઇનમાં A પછી Q છે ને આ બાજુ A પછી M છે એટલે મારે પહેલા લેવું પડશે ડાઇએમાઇન ડાઇએક્વા
डाइनाइट्रोसिल, डाइएमाइन, डाइएक्वा, डाइनाइट्रोसिल आयन। આ સિવાય બીજું એક લખી CO En twice H2O twice 3 plus ચલો આ તો 0 છે, આ બી 0 તો આ પ્લસ 3। H2O માટે શું લખાય છે? એક્વા, પહેલા લખીશું ડાયએક્વા। હવે બેટા જુઓ, તટસ્થ કાર્બનિક લિગેન્ડ છે એની સંખ્યા માટે ગઈકાલે સિંગલમાં શીખવાડેલું 2 હોય તો 20, 3 હોય તો 30 અને 4 હોય તો ટેટ્રાકીસ વપરાય। 2 માટે 20 બ્રેકેટમાં ઇથેન 1,2 ડાયમાઇન, ઇથેન 1,2 ડાયમાઇન ધાતુ આયન કયો છે? કોબાલ્ટ, ઓક્સિડેશન આ કોબાલ્ટ। તો આવા ઘણા બધા સંકીર્ણ આપણી પાસે વિવિધ પ્રકારના જોવા મળે છે અને એના આધારે તમે વિવિધ પ્રકારના નામકરણ પણ કરી શકો કે મારી પાસે FeOH2 NH3 twice 1 minus, ચાલો ઓક્સિડેશન આ કાઉન્ટ કરો તો NH3 0, ગઈકાલે પણ કીધું હતું OX એટલે ઓક્ઝોલેટો, ઓક્ઝોલેટોનો વીજભાર કેટલો છે? એકનો -2, તો બેના -4। અહીંયા કેટલા લખું? તો કે અહીંયા +3 લખું તો -1 જોવા મળે। અહીંયા લખવું હોય તો ડાયમાઇન, ડાઇઓક્ઝોલેટો, डायमाइन, डाइऑक्सोलेटो, फेरेट 3। પાછળ એક લગાડવાનો હોય તો ફેરેટના સંદર્ભમાં અને મૂળના નામ લખવાનું હોય તો આયર્નના સંદર્ભમાં તમે વિચારી। આપણી પાસે બીજું એક સંકીર્ણ છે PT NH3 twice Cl N, આવું એક સંકીર્ણ। NO2 નો વીજભાર ગણું તો -1, Cl ગણું તો -1 0, કશું જ નથી એટલે અહીંયા +2। હવે અહીંયા બરોબર ધ્યાન આપવાનું, એમાઇન, ડાયમાઇન, ક્લોરાઇડ, ડાયમાઇન ક્લોરાઇડ થઈ ગયું, ડાયમાઇન ક્લોરાઇડ લખ્યું। હવે અહીંયા ડાયમાઇન ક્લોરાઇડો નાઇટ્રાઇટો શેનાથી જોડાયું છે બેટા? N3। નાઇટ્રાઇટોમાં બે શક્યતા છે, કાં તો N થી જોડાઈ શકે કાં તો O થી જોડાઈ શકે। આ N થી જોડાયેલું છે એટલે નાઇટ્રાઇટો N, પાછળ પ્લેટિનમ, નાઇટ્રાઇટો N પ્લેટિનમ। આવું એક બીજું સંકીર્ણ છે CO HCl4 H2O twice 1 minus। કઈ વાત ચાલો HCl આ તો 0 -4 અહીંયા લખું +3। જો બેટા ફરી HCl ઉભયગુણી લિગેન્ડ છે, આ પણ ઉભયગુણી હતો, આ પણ ઉભયગુણી, S થી પણ જોડાય N થી પણ જોડાય છે। અત્યારે એનું જે જોડાણ છે S થી છે। પહેલા તો આવશે ડાયએક્વા, પછી આવશે ટેટ્રા, डाइएक्वा, टेट्रा, थायोसाइनेटो શેનાથી જોડાયેલો છે? S, પાછળ આવશે કોબાલ્ટેટ, डाइएक्वा, टेट्रा, थायोसाइनेटो, S, कोबाल्टेट 3। તો આ જે સંકીર્ણ સંયોજન થયું डाइएक्वा, टेट्रा, थायोसाइनेटो, S, कोबाल्टेट 3, તો આ સંકીર્ણ સંયોજનોનું નામકરણ થયું। આમાં આપણે જે બેટા ઉદાહરણ જોયા ને એ બધા કયા હતા? હિટ્રોલેપ્ટિક। હિટ્રોલેપ્ટિક શું કહે છે કે તમારી પાસે બે કરતા વધુ લિગેન્ડ હોય। ફર્સ્ટ તો લિગેન્ડની સંખ્યા છે, પણ જ્યારે બે લિગેન્ડ હોય તો કોને પહેલા લખવું અને કોને પછી લખવું
તો કે એની માટે અંગ્રેજી મૂળાક્ષરને અનુસરો. મુશ્કેલી ક્યારે ઊભી થાય કે જ્યારે H2O અને NH એક્વા અને એમાઇન બે હતા ત્યારે, તો કે એની માટે પછી આફ્ટર લેટર એના પછીના શબ્દનો ક્રમ જોઈએ. પછી ધાતુનું નામ પ્લસ હોય તો મૂળ નામ, માઇનસ હોય તો પાછળ એક અને રોમન. હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિકના નામકરણમાં ખાલી ફેર એટલો જ છે કે પેલામાં એક જ પ્રકારના લિગેન્ડ હોય. જ્યારે લિગેન્ડ બે કે બે કરતાં વધુ હોય તો મારે એના અંગ્રેજી મૂળાક્ષરને અનુસરવું પડે. તો આ બેઝિક બે નામો થયા. હવે આપણે મૂળભૂત IUPAC જે નામકરણ છે, જે સંકીર્ણ પરીક્ષામાં મને પૂછાય છે, જે સવર્ગ સ્પીસીસ પૂછાય છે, એના નામકરણો શીખીએ. હવે એનું નામકરણ બેટા ડાયરેક્ટ શીખવાડું ને તો તમને આવડે, કારણ કે તમે એના જુદા જુદા ભાગો હવે શીખી ચૂક્યા છો. એટલે હવે તમને નામકરણમાં સહેજ પણ તકલીફ પડે નહીં. ચાલો, આપણી પાસે સંકીર્ણ સંયોજનોમાં આ પ્રકારના સંકીર્ણ પરીક્ષામાં આમ તો આ સંકીર્ણ જોયા પછી, ચિત્ર જોયા પછી એવું ખ્યાલ આવે કે સર આ બધું તો આપણને આવડે છે. કેટલાક હોમોલેપ્ટિક પ્રકારના, કેટલાક હિટ્રોલેપ્ટિક પ્રકારના છે બેટા. પણ હવે અહીંયા તમને કાઉન્ટર આયનો સાથે નામકરણ છે. આપણે અત્યાર સુધી માત્ર સવર્ગ સ્પીસીસના સંદર્ભમાં જ સમજ્યા છે. હવે તમારી પાસે આ બધા કાઉન્ટર આયનો કહેવાય કે જે સવર્ગ સ્પીસીસ, જે ચોરસ બ્રેકેટ છે એની બહાર હોય. હવે આ નિયમમાં એવું ધ્યાન રાખવાનું કે જે પણ પ્રતિપાયનો અથવા કાઉન્ટર આયનો અથવા તો ચોરસ સ્પીસીસની જે બહાર છે, સ્ક્વેરની બહાર, એની સંખ્યાને આપણે ધ્યાન પર નથી લેવાની. હા, એની સંયોજકતાને ધ્યાન પર લઈશું, કારણ કે બધી પ્રાથમિક સંયોજકતા છે જેનું આયનીકરણ શક્ય બને છે. એટલે એની સંખ્યાને આપણે ધ્યાન પર નહીં લેવાની. દાખલા તરીકે સમજાવું, આ જે છે એ શું બનશે તો કે CO NH3 4 H2O Cl. કેટલા Cl છૂટા પડશે? 2 Cl માઈનસ. તો અહીંયા કેટલા થશે? પ્લસ. પહેલામાં પહેલું સ્ટેપ એનું આયનીકરણ, કારણ કે બેટા અમારે ધાતુનો ઓક્સિડેશન આંક શોધવાનો છે. ચોરસની બહાર લખેલા નામ પાછળ O પ્રત્યય નહીં લાગે. સ્ક્વેરની બહાર જે છે એની પાછળ O પ્રત્યય નહીં લાગે, એની પાછળ ઈટ પ્રત્યય નહીં લાગે. જે નિયમો તમને સમજાયા છે એ માત્ર બ્રેકેટની અંદર છે. આ બધા કાઉન્ટર આયનો કહેવાય, પ્રતિ આયનો કહેવાય કે જેને માત્ર તમારે સિમ્બોલિક રિપ્રેઝન્ટ કરવાના હોય છે. હવે આનું નામ આવડે છે. સંકીર્ણના નિયમ પ્રમાણે પહેલું ધનાયન પછી ઋણાયન. ફર્સ્ટ કોન્સેપ્ટ કયો છે? પહેલું ધનાયન પછી ઋણાયન. ચાલો, આ પોઝિટિવ અને નેગેટિવ બે આયનો હોય તો એમાં પહેલા પોઝિટિવનું નામ આવે. હવે આનું નામ આવડે તો કે ઉભા રહો, -1 0 0. અહીંયા કેટલા લખીશું? +3. હવે બેટા હમણાં જ જોયું હિટ્રોલેપ્ટિક પ્રકારનું Cl માં C, એક્વા અને એમાઇન. એટલે પહેલા આવશે ટેટ્રા એમાઇન, પછી આવશે એક્વા, પછી આવશે ક્લોરાઇડો, ટેટ્રા એમાઇન એક્વા ક્લોરાઇડો, પછી આવશે કોબાલ્ટ 3. ચાલો, એટલું નામ તો આપણે ટેટ્રા એમાઇન એક્વા ક્લોરાઇડો કોબાલ્ટ 3. હવે પાછળ શું છે? Cl છે ને, તો Cl માટે ખાલી એનું મૂળ નામ લખવાનું ક્લોરાઇડ. એ 2 હોય 5 હોય એની જોડે કોઈ લેવા દેવા નહીં. આ તમને શીખવાડેલો જ પોર્શન છે, ખાલી આપણે કાઉન્ટર આયનોને અલગ કરવાનું છે. K2ZnOH4. ચલો, આનું આયનીકરણ કરો તો સર તો કે 2K + ZnOH4 2-. નિયમ એવું કહે છે કે પહેલું ધનાયન પછી ઋણાયન. ચલો, પહેલો ધનાયન કોણ છે? પોટેશિયમ. ડાય ટ્રાય લખવાનું સર તો કે નહીં લખવાનું, પોટેશિયમ. હવે આનામાં પહેલા લિગેન્ડની સંખ્યા ટેટ્રા આવડે એવું છે, હાઇડ્રોક્સાઇડો માઈનસ છે એટલે ઝિંકેટ, ઓક્સિડેશન આ કેટલો થશે? તો પોટેશિયમ ટેટ્રા હાઇડ્રોક્સાઇડો ઝિંકેટ 2. આ એનું નામકરણ આવડે કે ના આવડે? ખાલી પહેલા એને અલગ કરો.
चलो आने भी छूटा पाड़ी दो, छूटा पाड़ो એટલે K plus Al2CO4 thrice K3 છે એટલે અહીંયા મારે ખાલી લખવાનું 3K plus 3 minus plus 2 minus 2 એક ઓબ્સોલેટો -2 તો 3 ના -6 તો અહીંયા કેટલા પ્લસ નિયમ પ્રમાણે પહેલું શું આવશે ધનાયન લખો પોટેશિયમ પછી ટ્રાઈ ઓક્ઝોલેટો પોટેશિયમ ટ્રાઈ ઓક્ઝોલેટો એલ્યુમિનેટ ઉપર માઈનસ છે એટલે મારે કમ્પલસરી એલ્યુમિનેટ 3 ના સંદર્ભમાં જવું પડે COCl2 En twice પ્લસ 1 જ છે આ તો 0 જ છે આ -2 અને +3 આવડે ચાલો ડાઇક્લોરાઇડ 20 ઇથેન 1,2-diamine डाइक्लोराइड 20 इथेन 1,2-diamine कोबाल्ट 3 ऊपर प्लस છે એટલે આપણે ધાતુના મૂળ નામ સાથે જ સંબંધ દર્શાવી કોબાલ્ટ 3 ખ્યાલ આવે છે ખાલી શું કરવાનું છે કાઉન્ટર આયનને અલગ કરો છો આમાં કેટલા Na છે તો કે 3 Na પ્લસ હવે જો CO Br2 Cl2 NO2 twice આ +3 તો -3 આ -2 આ -2 આ -2 તો આ +3 નિયમ શું કહે છે કે ફર્સ્ટ કોને ધનાયન માટે અહીંયા લખું સોડિયમ ચલો પછી CO Br2 Cl2 NO2 twice છે તો સોડિયમ પહેલા કોને લઈશું ડાઇબ્રોમાઇડ પછી ડાઇક્લોરાઇડ સોડિયમ ડાઇબ્રોમાઇડો ડાઇક્લોરાઇડ પછી ડાઇ નાઇટ્રાઇટ તો n થી જોડાયેલો છે એટલે n માઈનસ છે પર આવશે કોબાલ્ટેટ 3 સોડિયમ ડાઇક્રોમાઇડો ડાઇક્લોરાઇડો ડાઇનાઇટ્રાઇટો n થી વિસ્થાપિત થયેલો છે એટલે n કોબાલ્ટેટ કેમ તો કે ચોરસ ઉપર માઈનસ છે એટલે ધાતુના નામની પાછળ એક પ્રત્યય લાગે કોબાલ્ટેટ K4 એફિશિયન્સી 4K પ્લસ એફિશિયન્સી 4 માઈનસ આ -6 તો આ +2 4 માટે કે એનો સંખ્યાની જરૂરત નથી ખાલી K પ્લસ માટે લખીશ પોટેશિયમ 6 માટે લખીશ હેક્સા Cl માટે લખીશ સાયનાઇડો પોટેશિયમ હેક્સાસાયનાઇડો ફેરેટ પોટેશિયમ હેક્સાસાયનાઇડો ફેરેટ 2 તરીકે ઓળખવામાં આવે આમાં ફરી હવે જોઈએ આમાં લખી દીધું -1 તો +1 હવે મારે આયનીકરણ કરવાનું નથી ડાયરેક્ટ જ ખબર પડે 1 CO3 -2 0 અહીંયા કેટલા લખું તો +1 આવે કે સર અહીંયા +3 લખું પહેલા 5 માટે પેન્ટા એમાઇન કાર્બોનેટો કોબાલ્ટ ધાતુનું મૂળ નામ સંયોજકતા 3 અને પાછળ Cl માટે ખાલી આપણે લખીશું ક્લોરાઇડ પેન્ટાએમાઇન કાર્બોનેટો કોબાલ્ટ 3 ક્લોરાઇડ Hg સામાન્યતઃ Hg+1 માં પણ હોઈ શકે +2 માં પણ હોઈ શકે Hg+1 આ માઈનસ 0 -4 પ્લસ Hg માટે આ એક એવું સંકીર્ણ છે જેમાં મારે મર્ક્યુરીની સંયોજકતા લખવી પડે કારણ કે વાસ્તવિકતામાં સ્વતંત્ર રીતે મર્ક્યુરી +1 અસ્તિત્વમાં નથી બેટા એ હંમેશા આ જ ફોર્મેટમાં જોવા મળે Hg2 2+ પણ અહીંયા એક જ +1 ના સંદર્ભમાં આપેલું છે તો મર્ક્યુરી +1 કારણ કે કોબાલ્ટ +2 હશે કાં તો +3 હશે એ +4 સુધી જાય મર્ક્યુરી 1
ક્લિયર? હવે ડાયકાર્બોનિલ, ટેટ્રાથાયોસાઇનેટો, પાછળ S, કોબાલ્ટેટ. તો મર્ક્યુરી 1 ડાયકાર્બોનિલ, ટેટ્રાથાયોસાઇનેટો, S, કોબાલ્ટેટ 3 આવા નામકરણની વાત થઈ. આવા અસંખ્ય પ્રકારના નામકરણો આપણને સંકીર્ણમાં જોવા મળે છે અને આ બધા જ નામકરણો તમારે તૈયાર કરવાના છે, એક સૂત્ર ગોખવાના છે. તો કે ના, જો કાઉન્ટર આયન સાથે સંકીર્ણ આપ્યું હોય તો પહેલા ધનાયન પછી ઋણાયન, કાં તો આ ધનાયન બનશે કાં તો આ ઋણાયન બનશે. બેમાંથી કોઈ પણ ધન કે ઋણ બને તો ઇન્ડિવિજ્યુઅલ સવર્ગ સ્પીસીસ તો મેં તમને શીખવાડેલી જ છે. ઇન્ડિવિજ્યુઅલ સવર્ગ સ્પીસીસ તો બેટા શીખવાડેલી જ છે કે હોમોલેપ્ટિક હોય, સંખ્યા પછી લિગેન્ડનું નામ, પછી ધાતુ આયન અને પછી એની ઓક્સિડેશન અવસ્થા. સ્પીસીસ ઉપર સ્ક્વેર ઉપર પ્લસ તો ધાતુનું મૂળ નામ, સ્ક્વેર ઉપર માઇનસ તો ધાતુના નામની પાછળ એક પ્રત્યય લાગે અને પછી રોમન. જો કોમ્પ્લેક્સમાં અથવા સવર્ગ સ્પીસીસમાં એક કરતાં વધુ લિગેન્ડ હશે, બે કે બે કરતાં વધુ લિગેન્ડ હશે, તો દરેક લિગેન્ડના ફર્સ્ટ આલ્ફાબેટિક અક્ષરના ક્રમને, એટલે કે છે કે મૂળાક્ષર જે છે એ ક્રમને અનુસરી અને પછી હું એના નામકરણનો વિચાર કરીશ અને પછી એનું હું નામકરણ આપીશ. એટલે આવા કોઈ પણ સંકીર્ણમાં માનો કે મુશ્કેલી પડે છે તો એવા સંકીર્ણના નામકરણમાં મારે શું કરવાનું છે બેટા? એ સંકીર્ણમાં પહેલા બે ભાગ પાડો. કાઉન્ટર આયનને અલગ લખી દો, સ્ક્વેર અલગ લખો. સ્ક્વેરનું નામકરણ તો આપણે છે, પણ જ્યારે કાઉન્ટર આયન હોય તો પહેલા પોઝિટિવ ભાગનું જ નામ આપે અને પછી નેગેટિવ ભાગનું જ નામ આપે. તો આ એક ચોક્કસ પ્રકારના આઈયુપીએસસી નિયમોને આધારે આપણે સંકીર્ણ સંયોજનોનું નામકરણ આપ્યું. આની સાથે સાથે સંકીર્ણ સંયોજનોના નામકરણ માટે હું એક પીડીએફ મોકલું છું. એ નામકરણની ઘેર પ્રેક્ટિસ કરવાની. નેક્સ્ટ લેક્ચરમાં એ બધા જ સંકીર્ણના નામકરણની આપણે ચર્ચા કરીશું.